આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ કેસર વિજયજી મહારાજ એમના જીવનના એવા તબક્કામાં છે કે જે તબક્કાની અંદર કેટલીક વસ્તુઓ ધારેલી પૂરી કરી શકે છે અને કેટલીક અણધારી વસ્તુઓ એમને શીખવા આપે છે. મહાન માણસો ક્યારેય જન્મથી મહાન નથી હોતા. પ્રસંગ પરથી જે શીખે છે એ મહાન બને છે. અને પ્રસંગો ક્યારેય ઊભા નથી કરાતા. જે પ્રસંગ ઊભો થયો છે સહજપણે એમાંથી જે શીખી લે એ મહાન બનવાની દિશામાં અગ્રેસર બની શકે છે. જીવનમાં આવતો દરેક પ્રસંગ કંઈક ને કંઈક શીખવવા માટે જ આવે છે. આ અપ્રોચ, આ એટીટ્યૂડ જેનામાં એકવાર આવી ગયો એ વ્યક્તિને હવે કયો પ્રસંગ દુઃખી કરશે એ મોટો પ્રશ્ન. કેસર વિજયજી મહારાજ સાહેબની સાથે વીર વિજયજી મહારાજ સાહેબ અને એમણે અનફોર્ચ્યુનેટલી પોતાનું દીક્ષા જીવન છોડવાનું નક્કી કર્યું અને છોડ્યું. હુકમ પ્રકાશ નામનો ગ્રંથ, જેની અંદર નૈશ્ચયિક લખાણો અને ક્રિયા માર્ગ તરફની સહજપણે રુચિ ઓછી પ્રગટે એ રીતની વાતો, આ બધું એમનામાં જે રીતે નુકસાન પામ્યું એ જોયા પછીથી કેસર વિજયજી મહારાજ સાહેબના મનની અંદર કેટલોક ખળભળાટ વ્યાપ્યો. પોતે બહુ જ ઠરેલા હતા, સ્થિતપ્રજ્ઞ હતા. એટલે એમને કંઈ આઘાત લાગી ગયો અને એમણે એ જીરવી નહીં શકાયું અને એમને પણ કંઈક અવળી દિશા તરફ જવાનું મન થયું, આવો કોઈ વાતનો વિચાર કે વિકલ્પ પણ નથી. પરંતુ તેઓ સતત આ ઘટનામાંથી પોતાની રીતે કંઈક ને કંઈક શીખવાનો પ્રયત્ન કરતા હતા. એ ચાતુર્માસ પૂર્ણ કર્યું અને ત્યાર પછીથી રિપાલિત સંઘ વગેરે દ્વારા શંખેશ્વર પહોંચવાનું થયું. ત્યાં ધર્મ વિજયજી મહારાજ, હેમ વિજયજી મહારાજ સાહેબ, આ બધા મહાત્માઓનો ભેટો થયો અને એમની સાથે આગળ વિહાર કરતાં કરતાં પાલીતાણા પધાર્યા. પાલીતાણા પહોંચ્યા અને એમણે જે રીતે અભ્યાસની ધારા આગળ વધારી એ સૂચવતું હતું કે વીર વિજયજી મહારાજ સાહેબની દીક્ષા ત્યાગની ઘટનાએ કેસર વિજયજી મહારાજ સાહેબને વધારે ને વધારે પાવરફુલ બનાવ્યા છે. મહાપુરુષોના જીવનનો આ એક બહુ જબરદસ્ત આયામ કે તકલીફો એ એમને મજબૂત બનાવવા માટે જ આવે અને એ મજબૂત બને જ. દરેક તકલીફે એ મજબૂત બને જ. વલ્લભશ્રી મહારાજ સાહેબના ચરિત્રની અંદર એક વાત બહુ સરસ રીતે આપણે સંવેદેલી કે સાહેબ પોતે એવું કહેતા કે મને ખૂબ ગમે છે કે જ્યારે લોકો મારા તરફ પથ્થરો ફેંકે છે એ પથ્થરોને જ ભેગા કરી અને જો હું મારું ઘર બનાવી લઉં તો મારા જેટલો ભાગ્યશાળી બીજો કોણ. તકલીફોમાંથી જ જીવનનો માર્ગ નીકળે છે. આ કેસર વિજયજી મહારાજ સાહેબ બહુ જ સરસ રીતે વીર વિજયજી મહારાજ સાહેબની દીક્ષા ત્યાગની ઘટનામાંથી કેટલું બધું શીખ્યા. હજી આગળ પણ આ ઘટનાએ એમના જીવનમાં કેટલો ગજબ વળાંક લાવ્યો એ આગળ આપણે ચરિત્રમાં સાંભળીએ તો આપણને પણ એમ લાગે કે ભગવાન આવી મુશ્કેલીઓ આપણને પણ આપે જો આ મુશ્કેલીઓ આપણને આટલો સારો માર્ગ આપવાની હોય તો. આ બાજુ સાહેબને વારંવાર હીરાચંદભાઈ પ્રત્યે લગાવ થતાં એમને પ્રસંગે પ્રસંગે બોલાવતા અને એમને પ્રેરણાઓ કરતા જ્ઞાનની બાબતમાં, તીર્થયાત્રાની બાબતમાં, સરસ પ્રસંગોને, અનુષ્ઠાનોને માણવાની બાબતમાં. અને આ બધા પાછળનો આશય એક જ કે કોઈ પણ રીતે હીરાચંદભાઈને સંસારથી વૈરાગ્ય થાય અને જે માર્ગે પોતે આગળ વધ્યા છે એ માર્ગે આ હીરાચંદભાઈ પણ આગળ વધે એવો એક આશય.
અને કેટલીક ઉત્તમ ભાવનાઓને કુદરત પણ સાંભળે અને એનો પ્રતિસાદ આપે. જો એ વારંવાર ઘૂંટાય તો કુદરત પણ એ શુદ્ધ આશયવાળી ભાવનાઓને પ્રતિસાદ આપે છે એવું આ પ્રસંગથી નક્કી થયું. હીરાચંદભાઈએ મહેસાણામાં રહીને જે અભ્યાસ કર્યો હતો એ અભ્યાસ પૂર્ણ થયો. આ અભ્યાસના પરિણામે જ્ઞાનસ્ય ફલમ વીરતી એ ઉક્તિ યથાર્થ થઈ અને એમણે પોતાના ભાઈ મહારાજને પત્ર લખ્યો અને એમણે જણાવ્યું કે ધાર્મિક જીવનની અસરથી મને એવું સમજાયું છે કે કર્મ કીચડને દૂર કરી આત્મતેજ પ્રગટાવી સાચું સુખ મેળવવા માટે દીક્ષા સિવાય બીજો એક પણ ઉપાય આ જગતની અંદર અવેલેબલ નથી. આ એક વાક્ય કેસર વિજયજી મહારાજ સાહેબને અત્યંત આનંદ આપીને કહ્યું. પોતાની મનની ઈચ્છા પૂરી થતી હતી. એક ભાઈ આ માર્ગે આવ્યા અને બીજા ભાઈઓને કેટલીક જબરદસ્ત પ્રેરણા આ દ્વારા મળશે તો આપણા કુટુંબમાં પણ પરમાત્માનું શાસન કેટલું બધું આગળ વધશે એ ધારામાં કેસર વિજયજી મહારાજ સાહેબ પોતાના આનંદને બમણો કરી રહ્યા છે. પત્ર વાંચ્યો. કેસર વિજયજી મહારાજ સાહેબને એમણે પૂછ્યું કે હવે હું તમારી પાસે દીક્ષા લેવા આવું? અને ત્યારે કેસર વિજયજી મહારાજ સાહેબને એમ થયું કે મારી મહેનત ફળી, મારા ઉપદેશનું ખરેખર પરિણામ કંઈક આવે એવું લાગે છે. મારા લઘુબંધુ તરીકે દુનિયામાં જન્મ લેનારને મેં સાચે રસ્તે ચડાવી મારું બંધુત્વ દીપાવ્યું હોય એવું હું અનુભવું છું. પણ દીક્ષા લેવા અહીંયા આવવાની વાત એ તો અશક્ય છે. દીક્ષા હું કઈ રીતે આપી શકું? એટલે મહુવાથી પાલીતાણા જે હીરાચંદભાઈ આવ્યા હતા એ કેસર વિજયજી મહારાજ સાહેબે એમને મળી અને આનંદ વ્યક્ત કર્યો, પણ પછી જણાવ્યું કે દીક્ષા લેવા માટે તો તમારે કમલસુરી મહારાજ સાહેબ પાસે જવું પડશે. એ સમયે કમલસુરી મહારાજ સાહેબ બિરાજમાન હતા આબુમાં. હવે આ પાલીતાણા ક્યાં અને આબુ ક્યાં? અને છતાં પણ હીરાચંદભાઈને એમ થયું કે ના, ગમે તેમ કરીને મારે જવું જ છે. એટલે એમણે પાલીતાણા જવાથી આબુ જવા તૈયારી કરી. ટ્રેનની ટિકિટો કરાવવા માટે ગયા, પણ ત્યારે કેટલેક અંશે ક્વોરન્ટીન રખાતા હતા. કાઠિયાવાડથી રાજસ્થાન આવતા જે પેસેન્જરો હતા એમને 3 થી 4 દિવસ રહી અને પછી આબુની ટિકિટ અપાતી હતી. હવે હીરાચંદભાઈએ વિચાર કર્યો કે આ 3-4 દિવસ ફોકટના અહીંયા બેઠો રહું, એના કરતાં ચાલો નજીકમાં પંચતીર્થી છે તો એનો લાભ લઈ લઉં. એટલે પોતાનો સામાન મૂકી રાણી સ્ટેશને ઉતર્યા અને ત્યાંથી જઈને સૌથી પહેલાં વરકાણા તીર્થના દર્શન કર્યા. ત્યાંનું 52 જિનાલય વરકાણાનું અત્યંત આહલાદક. ત્યાંના દર્શન કરી ત્યાંથી પછી નાડોલ, નાડલાઈ, ઘાણેરાવ આ બધા તીર્થો કરી સાદડી પધાર્યા અને ત્યાં સુંદર 52 જિનાલય વિશાળ એના દર્શન કરી રાણકપુર આવ્યા. 1444 થાંભલાનું એક જબરદસ્ત આલિશાન અને અજાયબી સમાન કહી શકાય એવું ભવ્ય જિનાલય. આવા સ્થાનની અંદર આવ્યા પછી હવે હીરાચંદભાઈના હૃદયની અંદર ભક્તિભાવ ન ઉમળે એ કઈ રીતે શક્ય બને? એટલે જાણે ભક્તિભાવનું પ્રચંડ પૂર આવ્યું અને એમને એવું લાગ્યું કે આ બધી જ ભક્તિનો ભાવ હું પરમાત્મા ઉપર ઢોળી દઉં. રોકાઈ ગયા. આનંદથી દર્શન પૂજા વગેરે કરી પછી ખરેડી આવ્યા અને ત્યાં કમલસુરી મહારાજ, ગુણ વિજયજી મહારાજ સાહેબ અને લાભ વિજયજી મહારાજ આ ત્રણેય મહાત્માઓનો એમને ભેટો થયો. જણાવ્યું કે સાહેબ, દીક્ષાના ભાવથી આપની પાસે આવ્યો છું. મને કેસર વિજયજી મહારાજ સાહેબે ખાસ આપની પાસે મોકલ્યા છે કે આપની પાસે હું દીક્ષા લઉં. એટલે સાહેબે કીધું કે વાત તમારી બહુ સરસ છે, આનંદદાયક છે, પણ અમારી અહીંયા સ્થિરતા નથી અને અત્યારે અહીંયા કોઈ જાતની સગવડ પણ દીક્ષાને અનુરૂપ નથી. તમે એક કામ કરજો, તમે પાલનપુર આવજો. એટલે મહાત્મા ત્યારે આબુજી, દેલવાડા, વિચલગઢ એટલે કે અચલગઢ આ બધાના દર્શન કરી અને પાલનપુર પહોંચશે ત્યાં સુધીમાં પાલનપુરમાં હીરાચંદભાઈએ પહોંચવાનું રહેશે. હીરાચંદભાઈએ પણ આ બધી યાત્રાઓ કરી. દેલવાડાની ધર્મશાળામાં 3-4 દિવસ રહ્યા અને પછી નીચે પાલનપુર ઉતર્યા. પાલનપુરમાં હીરાચંદભાઈને દીક્ષા આપવાની વાત સાહેબે સંઘના અગ્રણીઓ સામે મૂકી.
બધાએ મોટા ભાઈની રજા મળે તો જ આ દીક્ષા અપાય એવી કન્ડિશન પાલનપુરના અગ્રણીઓએ મૂકી. કમલસુરી મહારાજ સાહેબ જાણતા હતા કે વડીલોના પરમિશનની રાહ જોવી એ બધું કોમ્પ્લિકેશન ઊભા કરે એવું છે. આજે હીરાચંદભાઈને ભાવ થયો છે તો આ ભાવને આજે જ જેટલે જલ્દીથી સાકાર કરી લેવાય એમાં જ ભલાઈ છે. ત્યારથી આગળ વધ્યા સાહેબે. પાલનપુરમાં દીક્ષા આપવાની વાત કેન્સલ થઈ અને ત્યારથી પાટણ વિહાર કરીને સાહેબ પધાર્યા. હીરાચંદભાઈ પણ પાટણ આવ્યા. પાટણમાં કોકાના પાડામાં સાહેબ ઉતર્યા. ત્યાંના સંઘના અગ્રણીઓને વાત કરી. કમલસુરી મહારાજ સાહેબ વાત કરે. પાટણના અગ્રણીઓ બહુ જ ધર્મચુસ્ત અને દીક્ષાની વાત જાણી સૌ બહુ ખુશ થયા. પોતાના ગામની અંદર એક દીક્ષા થાય એનો આનંદ એટલો બધો અવર્ણનીય રહ્યો એ લોકોના મનમાં કે જુદે જુદે ઘરેથી અલગ અલગ લોકો વાજતે ગાજતે વરઘોડો લઈ અને હીરાચંદભાઈને તેડવા માટે આવ્યા. આ બહુ અજાયબ ઘટના કહેવાય કે 20 જેટલા ઘરોએથી સ્વયંભૂ વરઘોડો શરૂ થયો અને એ બધા હીરાચંદભાઈને લેવા આવ્યા અને બધા પોતપોતાના ઘરે વાજતે ગાજતે એમને વાયણું કરાવવા લઈ ગયા. સંઘ ભક્તિ કેમ કરવી જોઈએ એ આશય એ કારણ આ બધા પ્રસંગોથી આપણે સમજી શકીએ કે સંઘ કેટલો મહાન હોય છે. સાવ અજાણ્યા દેખાતા અજાણ્યા રહેલા એવા ભાઈ માટે 20 જગ્યાએથી વરઘોડો નીકળે. આ કેટલી કમાલની સંઘની ધારા છે કે જેમાં પરમાત્માનું શાસન એટલું બધું મહાન લાગે કે વ્યક્તિ તરીકે જે છે એનો વ્યવહાર સાવ સાઈડ પર રહી જાય અને એમાં જે ગુણ રહેલા છે એને વધારવા માટે લોકો તલપાપડ બની જાય. વ્યક્તિ પૂજા નહીં, ગુણ પૂજા. આ જે જીન શાસનનો એક જબરદસ્ત અકાટ્ય નિયમ છે એ આપણને આ ક્ષણે અત્યંત સંવેદી જાય એવું લાગે. પાટણની અંદર આ જબરદસ્ત ઘટના મુનિરાજ કાંતિ વિજયજી મહારાજ, ચતુર વિજયજી મહારાજ, લાભ વિજયજી મહારાજ સાહેબ આ બધાના નિશ્રામાં સાગરના ઉપાશ્રયે કોકાના પાડા તરફથી અને ઝવેરીવાડના અગ્રેસર શ્રાવકો તરફથી સરસ મજાનો વરઘોડો રહ્યો. શહેરની બહાર વડના ઝાડ નીચે સમવસરણ રચાયું. ત્યાં બધા પહોંચ્યા અને સંવત 1956ના જેઠ સુદ દસમના દિવસે સવારના પહોરમાં સુંદર લગ્ન જ્યારે હતું ચોઘડિયું એ સમયે ગુરુ મહારાજશ્રીએ એમને દીક્ષાની વિધિ કરાવડાવી. પ્રવર્તક કાંતિ વિજયજી મહારાજ સાહેબે સૌથી પહેલું એમનું કેશનું લૂંચન પોતાના હાથેથી કરાવડાવી અને કરેમી બંતેનો પાઠ ઉચ્ચરાવડાવ્યો. હીરાચંદભાઈનું નામ દેવ વિજયજી મહારાજ સાહેબ પડ્યું અને એમણે સેંકડોના સમુદાય સાથે કોકાના પાડામાં પગલાં કર્યા અને ત્યારબાદ જૈન હેમ લઘુ પ્રક્રિયા વ્યાકરણ એ એમણે પાટણમાં જ પંડિતજીઓ પાસે શીખવાનું શરૂ કર્યું. આ રીતે પાટણ એ આ મહાત્મા માટે બહુ જ ઉપકારી સાબિત થયું. આજે પણ પાટણની અંદર એક સુંદર સંનિષ્ઠ પ્રયાસ ત્યાંના શ્રાવકો દ્વારા ચાલે છે, જેમાં સાધુ સાધ્વીજી ભગવંત, શ્રાવક શ્રાવિકાઓ જેમને પણ ત્યાં રહીને ભણવું હોય એ બધાને સંપૂર્ણપણે ત્યાં રહેવાની જવાબદારી અને વ્યવસ્થા સાથે પંડિતજીઓ પાસે ઉચ્ચ અભ્યાસ કરવા માટે જેમની ધારણા હોય એ બધાને ત્યાં પાટણમાં આજે પણ વ્યવસ્થા આપવામાં આવે છે. આ બતાવે છે કે પાટણ જેટલું જાહો જલાલીવાળું વર્ષો પહેલાં હતું, આજે ભલે આંશિક રીતે પણ એનો વારસો એ આજે પણ સચવાઈને રહ્યો છે, જે પાટણની ગરિમા અને ગૌરવને 4 ચાંદ લગાવનારું છે. ત્યાર પછીથી સાહેબ વિહાર કરી મહેસાણા પધાર્યા કે જ્યાં પોતે ભણ્યા હતા અને આ બાજુ કેસર વિજયજી મહારાજ સાહેબ પણ મહેસાણા ત્યાં સુધીમાં પધારી ગયા અને વડી દીક્ષા વગેરે થઈ. 50 જેટલા ઠાણા મહાત્માઓ એ સમયે બિરાજમાન હતા. ત્યાર પછીથી વિજાપુરમાં ચાતુર્માસ થયું અને મિષ્ટ ભાષાની અંદરના સાહેબના પ્રવચનો સાંભળવા ઉપાશ્રય ચિક્કાર ભરાવા લાગ્યો. અહીંયા હવે સાહેબને એક વ્યક્તિનો પરિચય થયો.
જે વ્યક્તિ થકી એમને તો ફાયદો થયો, જૈન શાસનને અનન્ય ફાયદો થયો છે. પંડિત ફતેહચંદ કપૂરચંદ લાલન. આપણી માટે આ કદાચ નામ નવું હશે, પરંતુ આ નામ એવું છે કે જે નામે ઇંગ્લેન્ડ, અમેરિકા આદિ દેશોમાં અને શિકાગોમાં ભરાતી સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પણ એમણે સારામાં સારું પ્રતિનિધિત્વ કર્યું છે. કમલસુરી મહારાજ સાહેબના વંદન માટે તેઓ પધાર્યા. એમની વક્તૃત્વ શક્તિ એટલું બધી જબરદસ્ત હતી, જ્ઞાન પણ એટલું અદ્ભુત કે એમણે જે પ્રવચન લીધું, જેમાં સાહેબજી પણ બિરાજમાન હતા, એ પ્રવચનની અંદર અધ્યાત્મના રહસ્યો લોકોને એમણે એટલી સરસ ધારામાં અને ભાષામાં સમજાવ્યા કે લોકો માટે પદાર્થ સાવ હળવો થઈ ગયો. કેસર વિજયજી મહારાજ સાહેબને આ પંડિતજી લાલન એમના તરફ સહેજે સખત ખેંચાણ થયું અને વ્યાખ્યાન પૂર્ણ થતાં એમણે ઘણી બધી વાતચીતો અને વિચારોની આપ લે કરી. આ બાજુ પંડિતજીને પણ એવું લાગ્યું કે આ તો કંઈક બહુ યોગ્ય જીવ છે અને આ દિશાના અભ્યાસુ છે, કંઈક અંદર પડેલું છે કે જેને ઉજાગર કરવું બહુ જરૂરી છે. એટલે એમણે પણ કેસર વિજયજી મહારાજ સાહેબ માટે સરસ મજાનો ભક્તિભાવ પેદા થયો અને એ પછી ઘણીવાર કેસર વિજયજી મહારાજ સાહેબને વંદન કરવા આવતા અને એમના સહવાસ અને સત્સંગના લાભ તેઓ લેતા હતા. આ બાજુ કેસર વિજયજી મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરી ખેરાલુ, વડનગર, વિસનગર થઈ મહેસાણા પાછા પધાર્યા અને ગુરુ મહારાજે કેસર વિજયજી મહારાજ, દેવ વિજયજી મહારાજ સાહેબ અને વિનય વિજયજી મહારાજ ત્રણેયને પાલીતાણા ચાતુર્માસ કરવા માટે મોકલ્યા. એની સાથે આ પંડિત લાલનભાઈ એમણે પણ ચાતુર્માસ સાહેબ સાથે કરવાનો નિર્ણય જાહેર કર્યો અને અહીંયાથી હવે એક યાત્રા શરૂ થઈ. સંવત 1958. આ યાદ રાખવા જેવી સાલ એટલા માટે છે કે આ સાલ પછીથી હવે જે રીતે એક પરિવર્તન આવ્યું કેસર વિજયજી મહારાજના જીવનમાં અને જૈન શાસનની આખી ને આખી એક ધારામાં, એ પરિવર્તન એમ કહી શકાય કે જો કેસર વિજયજી મહારાજ સાહેબ ન હોત તો જૈન શાસનને ન જ મળ્યું હોત. મુદ્દો એક એવો થયો કે એમની સાથે સત્સંગ કરતાં કરતાં પાલીતાણામાં શ્રી વીરબાઈ પાઠશાળાના મેનેજર શિવજીભાઈ, એમનો પણ પત્ર આવ્યો અને એમણે પણ કીધું કે આ યોગના અભ્યાસના બધા જિજ્ઞાસુ છે, તો તમે બધા યોગ અભ્યાસમાં બધા સહાયભૂત થાવ તો બહુ સારું. હવે કેસર વિજયજી મહારાજ, વિનય વિજયજી મહારાજ, જીત વિજયજી મહારાજ અને શિવજીભાઈ, આ બધા લોકો ભેગા થયા અને એ લોકો બધાએ લાલન પંડિતજીના માર્ગદર્શન હેઠળ યોગ અભ્યાસ પ્રયત્ન શરૂ કર્યો. એમાં કેસર વિજયજી મહારાજ સાહેબને એક થિયરી સમજાય, જે થિયરી આપણને પણ બહુ જ સમજવા જેવી છે. થિયરી એ હતી કે જેટલા કર્મો વ્રત, તપ અને જપથી ખપે છે એના કરતાં કંઈક ગણા કર્મો ધ્યાનથી ખપે છે. આ વાક્ય બહુ ગંભીરતાપૂર્વક હું અહીંયા ટાંકું છું, કારણ કે સાહેબના ચરિત્રની અંદર અસ્પષ્ટપણે, સાહેબના જીવનમાં પણ અસ્પષ્ટપણે સંદેશ રહ્યો છે કે ધ્યાનથી જેટલા કર્મો ખપી શકે છે એટલા કર્મો બીજા કોઈ યોગથી ખપી શકે એવી શક્યતાઓ ઓછી છે. અને આ વાતની પુષ્ટિ એમને અનેક યોગના ગ્રંથોમાંથી મળી. યોગશાસ્ત્ર, પાતંજલિ યોગશાસ્ત્ર, વાલ્મીકી યોગશાસ્ત્ર, યોગ દૃષ્ટિ સમુચય, આ બધા ગ્રંથો, એમાંથી સતત એમને આ જ પરિશીલન થતું હતું કે જેટલા કર્મો ધ્યાનથી ખપે છે એટલા કર્મો બીજા યોગોથી ખપાવવા દુષ્કર છે. તો હવે આ ધ્યાન તરફ કેસર વિજયજી મહારાજ સાહેબનું પ્રયાણ શરૂ થયું. આ લોકોએ જે રીતે સાધના કરી, આપણે સાંભળીએ તો આપણને એમ લાગે કે આ વિચારવું પણ બહુ જ તકલીફવાળું આપણી માટે બની જશે માનસિક રીતે. તો આ લોકો કરી કેવી રીતે શક્યા હશે? એક એક ક્ષણ બાહ્યમાંથી ખેંચવી જ્યારે આપણી માટે ઇમ્પોસિબલ લાગે છે,
એ કેસર વિજયજી મહારાજ કઈ રીતે પોતાની સેલ્ફને આટલી બધી અંદર ઊંડાણમાં ઉતારી શક્યા હશે. આ વાતો સાંભળશું કે એમણે કઈ કઈ સાધનાઓ કરી, કેવી રીતે કરી, ધ્યાન માટે કેટલા મહિનાઓ સુધી એકાંત વગેરે કેટલું સેવ્યું, કઈ રીતે ધ્યાન યોગને પોતે પામ્યા. આખી અત્યંત રસપ્રદ અને બહુ જ આવશ્યક એવી બધી વાતો આવતીકાલે ફરીથી જ્યારે મળીએ ત્યારે સંવેદીએ. પણ એટલું ચોક્કસ છે કે કેસર વિજયજી મહારાજ સાહેબના જીવનનો આ પરિવર્તનનો કાળ એ આપણી માટે બહુ જ મોટી દિશા ખોલવાવાળો બની શકશે. આ દિશાઓ સૌની ખુલે એવી શુભ મંગળ કામના સાથે જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.